નમસ્તે દર્શક મિત્રો, આઈએલટીપીસી દફતરનું હાર્દિક સ્વાગત છે। હું છું આપતે જાની મકવાના। સાંજ કરતા પહેલા નજર કરીશું મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં નર્મદા મહોત્સવની ઉજવણીનો ધમધમાટ। જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરે 28મા નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણીનો પ્રારંભ। જંબુસર તાલુકામાં એસઆઈઆર અંતર્ગત 19,000થી વધારે ફોર્મ નંબર 7ના વાંધા અરજીઓને લઈ વિરોધનો સૂર ઊભો થયો। પ્રાંત અધિકારી અને મામલતદાર અધિકારીને રજૂઆત કરાઈ। મુસ્લિમ સમાજને બાકાત રાખવાનો ટાર્ગેટ થતો હોવાના આક્ષેપ કરાયા। સુરત વરાછા વિસ્તારના 2 બાળકો સ્કેટિંગ દ્વારા અંબાજી જવા નીકળતા ભરૂચમાં ભવ્ય સ્વાગત કરાયું। અંકલેશ્વર નજીકથી 35 લાખના દારૂનો જથ્થો મમરાની આડમાં લઈ જવાતા પિકઅપ ગાડી ટેમ્પો ઝડપાયો। 40 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત। ભરૂચ નગરપાલિકાએ શહેરને સ્વચ્છ, સુંદર અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે પોતાનું અભિયાન વધુ તેજ બનાવ્યું છે। સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વોર્ડોમાં વિશેષ તપાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે। આ અભિયાનના ભાગરૂપે સંબંધિત વોર્ડના સેનેટરી ઇન્સ્પેક્ટરો તેમની ટીમ સાથે વિસ્તારમાં ફરી રહ્યા છે અને પ્લાસ્ટિક પ્રતિબંધના નિયમોનું કડક અમલીકરણ કરી રહ્યા છે। તપાસ દરમિયાન દુકાનો, રેકડીઓ, હોટલો તેમજ વ્યવસાયિક એકમોમાંથી અંદાજિત 200 કિલોગ્રામમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિક થેલીઓનો જથ્થો જપ્ત કરાયો છે। આ ઉપરાંત દુકાનની બહાર ગંદકી ફેલાવવા, કચરો જાહેરમાં નાખવો તેમજ સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ પણ નગરપાલિકાએ દંડાત્મક કાર્યવાહી શરૂ કરી છે। પાલિકાના અધિકારીઓએ વેપારીઓને સ્વચ્છતા જાળવવા, કચરો ડસ્ટબિનમાં નાખવા તથા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અંગે કડક સૂચનો આપ્યા છે। નગરપાલિકાના અધિકારીઓએ કહ્યું હતું કે શહેરને સ્વચ્છ મુક્ત અને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો હેતુ લઈને આવી તપાસ ડ્રાઈવ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવનાર છે। જનહિતાર ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ ગુજરાતભરમાં સામાજિક, મહિલા સશક્તિકરણ તથા શૈક્ષણિક ઉત્થાન માટે સતત કાર્યરત રહે છે। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભરૂચ અને આસપાસના વિસ્તારોના દિવ્યાંગોને સ્વરોજગાર તરફ દોડી તેમને આત્મનિર્ભર બનાવવાનો છે, જેથી તેઓએ આત્મવિશ્વાસ સાથે સમાજમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી શકે। આ હેતુસર 12 દિવસીય લિંપન આર્ટ તાલીમ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં લાભાર્થીઓને લિંપન આર્ટની વિવિધ આધુનિક, સર્જનાત્મક તથા વ્યવસાયલક્ષી તાલીમ આપવામાં આવશે। આ તાલીમ પૂર્ણ કર્યા બાદ દિવ્યાંગો માટે રોજગાર અને સ્વરોજગારની નવી તકો ઊભી થવાની આશાઓ વ્યક્ત કરાઈ રહી છે। કાર્યક્રમ દરમિયાન જનહિતાર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સહિત ઉપપ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારો પણ જોડાયા હતા। વોર્ડ નંબર 1ના પશ્ચિમ વિસ્તારમાં અમીન પાર્ક થી રિયાઝ પાર્ક સુધી અંદાજે 6 લાખથી વધુના ખર્ચે પેવર બ્લોક બિછાવવાની કામગીરી પૂર્ણ થતાં તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ વિકાસ કાર્યથી વિસ્તારના રહેવાસીઓને સુગમ આવન જાવનની સુવિધા મળશે। લોકાર્પણ કાર્યક્રમમાં ભરૂચ કોંગ્રેસ શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, સામાજિક કાર્યકર અબ્દુલ કામથી, જાવીદભાઈ, જુબેરભાઈ, ઇરફાનભાઈ, બોક્સર તેમજ વિવિધ સોસાયટીના પ્રમુખો અને આગેવાનો પણ જોડાયા હતા। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના માહોલ વચ્ચે ભરૂચ ભોલાવ જિલ્લા પંચાયત વિસ્તારમાં વિકાસ કાર્યોને ગતિ આપવામાં આવી રહી છે। ભોલાવ પંચાયત વિસ્તારમાં ગટર અને માર્ગ સહિત ₹95 લાખના વિકાસના કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે યોજાયો હતો। કાર્યક્રમમાં જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ, ભોલાવ પંચાયતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ અંતર્ગત નારાયણ કુંજ અને નંદનવન સોસાયટી વચ્ચે 25 લાખના ખર્ચે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન તેમજ 40 લાખના ખર્ચે માર્ગ નિર્માણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત ભોલાવ પંચાયતથી પાર્થનગર સુધી 30 લાખના ખર્ચે પૂર્ણ થયેલી અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું। આમ ભોલાવ પંચાયત વિસ્તારમાં લોકોની સુખાકારી અને નાગરિક સુવિધાઓમાં વધારો થાય તે હેતુથી જ 95 લાખના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું। જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વર વિશ્વવિદ્યાલય અનુભૂતિધામ ખાતે બ્રહ્મકુમારીઝની સંસ્થાના સ્થાપક બ્રહ્મ બાબાનો 18 જાન્યુઆરીથી બાબાનો સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। બ્રહ્મકુમારીના સંસ્થા દ્વારા વિવિધ જાન્યુઆરી માસ સંસ્થાના સ્થાપક બ્રહ્મ બાબાનો સ્મૃતિ દિવસની ઉજવણીમાં વિશેષ ધ્યાન, તપસ્યા અને યોગ ભઠ્ઠીના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। ત્યારે જાડેશ્વર ખાતે આવેલા અનુભૂતિધામ ખાતે પણ 1 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી સુધી યોગ, તપસ્યા ભઠ્ઠીનો પ્રારંભ
શુભારંભ કરાયો હતો. આજે 18 જાન્યુઆરીના રોજ સંસ્થાના સ્થાપક બ્રહ્મ બાબાનો સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વહેલી સવારથી જ બ્રહ્મકુમારી સંસ્થાના સમર્પિત ભાઈ બહેનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા. જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર નર્મદા જયંતિ મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે. શ્રી 1008 મહામંડલેશ્વર સ્વામી અલગગીરી મહારાજના પાવન આશીર્વાદથી 28માં નર્મદા જયંતિના ભવ્ય ઉજવણી થનાર છે. આજે દેવી ભાગવત મહાપુરાણ કથાનો પ્રારંભ કરીને પોથી યાત્રા જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરથી લઈ જાડેશ્વર ગામના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. વિશ્વ ગાયત્રી મંદિર નર્મદા જયંતિ મહોત્સવમાં 25 જાન્યુઆરીથી નર્મદા જયંતિના દિવસે આ નર્મદાના ઘાટ ઉપર વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ખાટુ શ્યામની પ્રતિમાનું નિર્માણ કરશે, જે લોકોનું પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરે દેવી ભાગવત મહાપુરાણ કથાનો આજથી પ્રારંભ થતાં જ 18 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી સુધી ચાલનારી કથાના દરરોજ બપોરે 3 થી સાંજે 6 કલાક સુધી શ્રી 1008 મહાબલેશ્વર દ્વિતીય પીઠાધીશ્વર સત્યાનંદ ગિરિજી માતાજી કથાનું પણ રસપાન કરાવશે. 1.25 લાખ દીવડાની મહાઆરતી, ભવ્ય અન્નકૂટ, ભવ્ય આતશબાજી, નર્મદા મહાપૂજા, 1008 નગ સાડી અર્પણ, મહાઅભિષેક, 52 ગજની ધ્વજારોહણ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવનાર છે. ભરૂચ તાલુકાના બંબુસર ગામ ખાતે આવેલા મદ્રાસાએ ગુલશને મદીના તરફથી સાલાના ઇનામી જલસાનું પણ ભવ્ય અને દીની માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ જલસામાં મદ્રાસાના તાલીમાર્થી બાળકો દ્વારા ઇસ્લામી શિક્ષણ આધારિત નાત શરીફ, બયાનાત, કિરાત તેમજ સવાલ જવાબ જેવા દીની કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેને ઉપસ્થિતોએ ખૂબ સરાહના કરી હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોના દીની શિક્ષણ પ્રત્યે રુચિ વધારવી અને તેમના સ્વાર્ગીય વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો. આ અવસરે બાળકોની મહેનત અને પ્રતિભાને બિરદાવવા માટે પ્રોત્સાહન ઇનામનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાલાના જલસામાં ફાઝિલે નોજવાન આલિમે જીસાન મુકરીર દ્વારા પણ પ્રભાવશાળી અને માર્ગદર્શનાત્મક કરવામાં આવ્યું હતું. આમોદ ચામડિયા હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે આમોદ શબનમ ક્લબ દ્વારા નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રિના પ્રકાશમાં યોજાયેલી આ ટુર્નામેન્ટ ખેલાડીઓ તેમજ ક્રિકેટ પ્રેમીઓ માટે ઉત્સાહ અને ઉમંગ લાવ્યું હતું. ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં જંબુસર તાલુકાની દેવલા અને કાવીની ટીમો આમને સામને આવી હતી. ફાઇનલ મુકાબલામાં કાવીની ટીમે પ્રથમ દાવ લેતા જ નિર્ધારિત 10 ઓવરમાં જ 82 રન બનાવ્યા હતા. જવાબમાં જીત માટે 83 રનની જરૂરિયાત ધરાવતી દેવલાની ટીમે શાનદાર પ્રદર્શન કરતા નિર્ધારિત 10 ઓવરમાં લક્ષ્ય પૂર્ણ કરીને જીત પોતાના નામે કરી લીધી હતી. આ ફાઇનલ મેચને જોવા માટે દૂર દૂરથી ગામના લોકો અને ક્રિકેટ રસિકો જોડાયા હતા. જંબુસરમાં મુસ્લિમ મતદારોને નિશાન બનાવી વાંધા અરજીઓ કરવામાં આવી. ભરૂચ જિલ્લામાં ખાસ મતદાર યાદી સુધારણા બાદ હવે મોજદા મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. જંબુસર વિધાનસભા મત વિસ્તારમાં મુસ્લિમ મતદારોના નામ ઇરાદાપૂર્વક કમી કરવામાં મોટી વાંધા અરજીઓ કરવામાં આવી હોવાનો આક્ષેપ જંબુસર મુસ્લિમ સમાજે કર્યો છે. મુસ્લિમ સમાજના આક્ષેપ રહ્યા છે કે ફોર્મ નંબર 7 દ્વારા દાખલ કરાયેલી કેટલીક વાંધા અરજીઓમાં કોઈક તર્કસંગત કારણ, લોજિક કે દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી. આ વાંધા અરજીઓ ખાસ કરીને મુસ્લિમ સમાજને ટાર્ગેટ બનાવી રજૂ કરાયા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સરકારની સ્પષ્ટ ગાઈડલાઈન મુજબ જો કોઈ મતદાર વિરુદ્ધ વાંધો નોંધાવવો હોય તો યોગ્ય અને માન્ય દસ્તાવેજી પુરાવા રજૂ કરવું ન હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. પત્રમાં આક્ષેપ કરાયો છે કે મતદાનનો અધિકાર લોકતંત્રનો આધાર સ્તંભ છે અને તે ભારતના બંધારણ દ્વારા નાગરિકોને મળેલો મૂળભૂત અધિકાર છે. કોઈ પણ વ્યક્તિઓ મતાધિકાર મનમાની રીતે દૂર કરી શકાય નહીં. જો કોઈ મતદાર સામે વાંધો હોય તો સરકાર દ્વારા નક્કી કરેલી પ્રક્રિયા મુજબ મતદારોને નોટિસ આપવી, તેમની પાસેથી જરૂરી દસ્તાવેજો માંગવા અને કાયદેસર તપાસ બાદ જ નિર્ણય લેવો જોઈએ. મુસ્લિમ અગ્રણીઓએ વિરોધ દર્શાવી આંદોલનના માર્ગ અપનાવીને પણ આવેદનપત્ર પાઠવ્યું છે. સુરત વરાછા વિસ્તારના 2 બાળકો તેમના દાદા અને સ્કેટિંગ કોચને પ્રાઉડ કરાવવા માટે સુરતથી અંબાજી એટલે કે 480 કિલોમીટર સુધી સ્કેટિંગ કરી જવા નીકળ્યા છે. બંને ભાઈઓ આજે સુરતથી 75 કિમી અંતર કાપીને ભરૂચ આવી પહોંચ્યા હતા. સુરતના પટેલ પરિવારના પાર્શ્વ પટેલ ઉંમર વર્ષ 10 અને તેના પિતરાઈ ભાઈ પંથ પટેલ
ઉંમર વર્ષ 9 છેલ્લા 2 વર્ષથી નિયમિત સ્કેટિંગની તાલીમ લઈ રહ્યા છે. પરિવારના સભ્યો સાથે દાદા હિતેશ હીરાભાઈ પટેલ અવારનવાર અંબાજી માતાજીના દર્શન કરવા માટે જતા હોવાથી બંને બાળકોએ પણ સ્કેટિંગ કરીને અંબાજી પહોંચવાની અનોખી યાત્રાનો વિચાર રજૂ કર્યો હતો. બાળકોનો જુસ્સો અને આત્મવિશ્વાસ જોઈને પરિવારજનોએ તરત સહમતિ આપી જરૂરી તૈયારીઓ કરી હતી. આજે સવારના 7 વાગ્યાથી જ બંને ભાઈઓ સુરતથી સ્કેટિંગ કરીને અંબાજી તરફ રવાના થયા હતા. તેમની સાથે 3 વાહનોમાં દાદા સહિત પરિવારોના કુલ 8 સભ્યો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. સુરક્ષા માટે જોડાઈને પ્રથમ જ દિવસે બંને બાળકોએ 75 કિલોમીટરનું અંતર પાર કરીને ભરૂચ આવી પહોંચતા તેમનું સ્વાગત કરાયું હતું. 480 કિલોમીટરની આ લાંબી યાત્રા દરમિયાન બંને ભાઈઓ પોતાની લગ્ન શિસ્ત અને અડંગ મનોબળથી આગળ વધી રહ્યા છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે નેશનલ હાઈવે 48 પર માંડવા ટોલ પ્લાઝા પાસેથી મોટી કાર્યવાહી કરી છે. પોલીસે મમરાની થેલીઓની આડમાં લઈ જવાતો 35,10,000નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ સાથે 5 લાખની પિકઅપ ગાડી સાથે પણ જપ્ત કરવામાં આવી હતી. આમ કુલ 40,10,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરથી ભરૂચ તરફના રોડ ઉપર માંડવા ટોલ પ્લાઝા નજીક નંબર પ્લેટ વિનાની એક શંકાસ્પદ બોલેરો પિકઅપ ગાડી ઊભી છે, જેમાં એક ઈસમ બેઠેલો છે અને તેમાં શંકાસ્પદ મુદ્દામાલ ભરેલો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડા પાડ્યા હતા. પોલીસે શંકાસ્પદ ગાડીની તલાશી લેતા તેમાં મમરાની થેલીઓની નીચે સંતાડેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. કુલ 1008 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹35,10,000 આંકવામાં જાય છે. પોલીસે દારૂ અને 5 લાખની પિકઅપ ગાડી મળી અંદાજે 40,10,000ના મુદ્દામાલ જપ્ત કર્યા હતા. આ પ્રકરણમાં બોલેરો પિકઅપના ચાલક, દારૂ મોકલનાર અને મંગાવનાર ત્રણેય આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. અંતે મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લામાં નર્મદા મહોત્સવની ઉજવણીનો ધમધમાટ. જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરે 28મા નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણીનો પ્રારંભ. જંબુસર તાલુકામાં SIR અંતર્ગત 19,000થી વધારે ફોર્મ નંબર 7ના વાંધા અરજીઓને લઈ વિરોધનો સૂર ઊભો થયો. પ્રાંત અધિકારી અને મામલતદાર અધિકારીને રજૂઆત કરાઈ. મુસ્લિમ સમાજને બાકાત રાખવાનો ટાર્ગેટ થતો હોવાના આક્ષેપ કરાયા. સુરત વરાછા વિસ્તારના 2 બાળકો સ્કેટિંગ દ્વારા અંબાજી જવા નીકળતા ભરૂચમાં ભવ્ય સ્વાગત કરાયું. અંકલેશ્વર નજીકથી 35 લાખના દારૂનો જથ્થો મમરાની આડમાં લઈ જવાતા પિકઅપ ગાડી ટેમ્પો ઝડપાયો. 40 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત. તો અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.